ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 8 મેનો ગુરુવાર. જીરાના આવક, ભાવ અને તેજી મંદી વિશે 3 વેપારીનો મત આવ્યા છે. એક આપણે ગુજરાત રાજકોટના, એક નાગોર રાજસ્થાનના અને એક મુંબઈ મહારાષ્ટ્રના. બેના મત મંદી તરફી છે, એકના તેજી તરફી છે. છતાં મિત્રો આપણે જાણી લઈએ શું થાય છે. વધારે વાત નથી કરતા, પહેલાં આપણે રાજકોટના બ્રોકરની જાણી લઈએ હાઇલાઇટ. જીરું માલ મંદીનો માહોલ છવાયો હશે. ટ્રમ્પનો ટેરિફ વધારો, રશિયા યુક્રેન ઇઝરાયલ ગાઝા યુદ્ધ તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલથી જીરુંની એક્સપોર્ટ ડિમાન્ડ હાલ સાવ સુસ્ત છે. જીરુંના ભાવ સતત ઘટી રહ્યા હોય અને ચાલુ વર્ષે જીરુંની સપ્લાય પૂરતી હોય લોકલ માર્કેટમાં પણ હાલ ડિમાન્ડ સાવ સુસ્ત છે. ચાલુ વર્ષે ગુજરાતમાં જીરુંનું ઉત્પાદન 45 લાખ બોરી થયું હોવાનો અંદાજ છે, જેમાંથી એપ્રિલના એન્ડ સુધીમાં 33 લાખ બોરી જીરુંની આવક થઈ ચૂકી છે. ખેડૂતો પાસે 11 થી 12 લાખ બોરી જીરું પડ્યું હોવાનો અંદાજ છે, જ્યારે 33 લાખ બોરી જીરુંની આવકમાંથી 17 લાખ બોરીનો લોકલ વપરાશ થયો છે. 7 થી 7.5 લાખ બોરી એક્સપોર્ટ થઈ છે અને 7 થી 8 લાખ બોરી સ્ટોકિસ્ટો પાસે જીરું પડ્યું હોવાનો અંદાજ છે. રાજસ્થાનમાં જીરુંનો પાક 35 થી 40 લાખ બોરી થયો હોવાનો અંદાજ છે. રાજસ્થાનમાં જીરુંની આવક મોડી શરૂ થતી હોય એપ્રિલના એન્ડ સુધીમાં 12 થી 13 લાખ બોરીની આવક થઈ હોવાનો અંદાજ છે. દેશમાં જીરુંનો પાક 80 થી 85 લાખ બોરી કેરી ફોરવર્ડ 15 થી 20 લાખ બોરી રહી હોવાનો અંદાજ છે. આથી જીરુંની ડિમાન્ડ કરતાં આ વર્ષે સપ્લાય વધારે છે. ગુજરાતમાં હાલ રોજની 15 થી 20 હજાર બોરી અને રાજસ્થાનમાં જીરુંની હાલ રોજની 12 થી 14 હજાર બોરીની આવક થઈ રહી છે. જીરુંની લોકલ અને એક્સપોર્ટ ડિમાન્ડ સાવ સુસ્ત હોય. સૌરાષ્ટ્રમાં ચિંગાપુર, મચીન ક્લીન, મુન્દ્રા ડિલિવરીનો ભાવ હાલ પ્રતિ 20 કિલોના 4400 છે, જે 2 સપ્તાહ અગાઉ 4750 થી 4800 હતો. આગામી 2 થી 3 સપ્તાહમાં જીરું હજી પ્રતિ 20 કિલોએ ₹150 થી 200નો ઘટાડો થવાનો અંદાજ છે. આ હતા મિત્રો રાજકોટના બ્રોકર. હવે રાજસ્થાનના બ્રોકરની જોઈ લઈએ. ઇન્ટરનેશનલ માર્કેટમાં હાલ ક્રાઇસિસ વધી રહી હોય, એક્સપોર્ટ ડિમાન્ડ એકદમ સુસ્ત છે, જ્યારે લોકલ માર્કેટમાં જીરુંના ભાવ ઝડપથી ઘટ્યા હોય. હાલ વધુ ભાવ ઘટવાની રાહે ડિમાન્ડ એકદમ સુસ્ત છે, પણ હવે આવક ધીમે ધીમે ઘટી રહી હોય. જીરુંના ભાવ હાલના લેવલે સ્થિર થવાની ધારણા છે. રાજસ્થાનમાં જીરુંનો પાક પ્રારંભિક તબક્કામાં 50 લાખ બોરી હોવાનો અંદાજ હતો, પણ પાક તૈયાર થયા બાદ વાતાવરણ બગડતા હવે પાકનો અંદાજ 38 થી 40 લાખ બોરી છે, જેમાંથી રાજસ્થાનમાં 50% પાક માર્કેટમાં આવી ચૂક્યો હોય. હવે આવક ધીમે ધીમે ઘટી રહી છે. ગુજરાતમાં જીરુંનો પાકનો અંદાજ પણ 40 લાખ બોરીનો છે. રાજસ્થાનમાં મોટાભાગના ખેડૂતોએ તેમની જરૂરિયાત પ્રમાણેનું જીરું વેચી નાખ્યું છે. હવે શક્તિશાળી ખેડૂતો પાસે જીરું પડ્યું હોય. આવક ઝડપથી ઘટવા લાગી છે. જોકે છેલ્લા એક સપ્તાહથી મોસમ પણ ખરાબ હોય આવક ઘટી રહી છે. એક સપ્તાહ અગાઉ મેડતામાં રોજની 20 થી 22 હજાર બોરીની આવક હતી, તે ઘટીને હાલ 4 થી 5 હજાર બોરીની. નાગોરમાં 4 થી 8 હજાર બોરી ઘટીને હાલ 2 થી 2.5 હજાર બોરીની આવક થાય છે. બિકાનેર, નોખા, ફ્લોદી, જોધપુર વગેરે તમામ સેન્ટરોમાં જીરુંની આવક એક સપ્તાહ અગાઉ હતી તેના કરતાં અડધા કરતાં પણ ઓછી જોવા મળી રહી છે. રાજસ્થાનમાં શક્તિશાળી ખેડૂતો પાસે જીરું બચ્યું હોય. હવે તમામ ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે જીરું બહુ જ ઊંચા હોય. હાલ રાજસ્થાનમાં ખેડૂતોને પ્રતિ કિલોએ ₹250 થી 300 થવાનો અંદાજ હોય. તેઓ ભાવ વધવાની રાહમાં જીરું સાચવ્યું છે. રાજસ્થાનમાં હાલ કાચા માલના ભાવ પ્રતિ કિલો 200 થી 220 અને પાકા માલના 240 થી 250ના ભાવ છે. છેલ્લા 2 થી 3 સપ્તાહમાં જીરુંમાં પ્રતિ કિલોએ 20 થી 25નો ઘટાડો જોવા મળ્યો છે. જીરુંના ભાવમાં આટલો ઝડપી ઘટાડો થયો હોય. હવે ભાવ સ્થિર રહેવાની ધારણા છે. આગામી 3 મહિનામાં જીરુંના ભાવ સ્ટેબલથી રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા છે. જીરુંનો 50% પાક માર્કેટમાં આવી ચૂક્યો છે, તેમજ નવી સિઝન શરૂ થવાના 9 થી 10 મહિના બાકી હોય. જીરુંના ભાવ 3 મહિના પછી પ્રતિ કિલો 30 થી 40 વધવાનો અંદાજ છે. આ હતા મિત્રો રાજસ્થાનના બ્રોકર. હવે મહારાષ્ટ્ર મુંબઈના. જીરુંની માર્કેટ હાલ ભયંકર મની ક્રાઇસિસથી પસાર થઈ રહી છે. 2023માં ગુજરાત, રાજસ્થાનમાં અનેક પેઢીઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. તે જ રીતે હાલ જીરુંના વેપાર સાથે સંકળાયેલી સૌરાષ્ટ્રની અનેક પેઢીઓ હાલ નાણાકીય ક્રાઇસિસનો સામનો કરી રહી છે. વાસ્તવમાં જીરુંની તેજીના પ્રસારને કારણે અનેક પેઢીઓ તેમની તાકાતથી વધુ જીરું ખરીદ્યા બાદ હાલ ભાવ ઘટી રહ્યા હોય. તેઓ મોટી નુકસાનીનો સામનો કરી રહ્યા છે. જીરુંનો પાક ચાલુ વર્ષે ભારતમાં 75 થી 80 લાખ બોરી થયો હોવાનો અંદાજ છે અને 20 થી 25 લાખ બોરી કેરી ફોરવર્ડ સ્ટોક થયો છે. આમ દેશમાં કુલ
95 લાખથી 1 કરોડ બોરી જીરુની સપ્લાય છે. તેની સામે 35થી 40 લાખ બોરી એક્સપોર્ટની, 40થી 42 લાખ બોરીની લોકલ ડિમાન્ડ જોતા ચાલુ વર્ષે જીરુનો સરપ્લસ સ્ટોક અને નવી સિઝનમાં 15થી 20 લાખ બોરી કેરી ફોરવર્ડ થવાનો અંદાજ છે. વૈશ્વિક સ્તરે સીરિયા, તુર્કી, અફઘાનિસ્તાન, ઈરાન વગેરે દેશોના જીરુના ઉત્પાદનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. અફઘાનિસ્તાનમાં રેગ્યુલર 15થી 20 હજાર ટન અને ઈરાનમાં 12થી 15 હજાર ટન જીરુનો પાક થયો હોવાનો અંદાજ છે. હાલ સીરિયાના જીરુની ઓફર પ્રતિ ટન $3200થી $3400 થઈ રહી છે. નવું ડેવલપમેન્ટ એ છે કે ઇજિપ્ત ચાલુ વર્ષે પ્રથમ વખત જીરુનું ઉત્પાદન થયું છે અને ત્યાં 15,000 ટન જીરુનું ઉત્પાદન થયાનો અંદાજ છે. હાલ ત્યાંનું જીરું માર્કેટમાં આવી ચૂક્યું છે અને તેની ઓફર પ્રતિ ટન $3500થી $3600ની છે. ઇજિપ્તના જીરુની ક્વોલિટી ગ્રીનિશ હોય ભારત કરતાં સારી છે. વર્લ્ડ માર્કેટમાં ભારતીય જીરુના ભાવ હાલ પ્રતિ ટન $2800 બોલાઈ રહ્યા છે. ભારતીય જીરુની હાલ વિદેશમાં કોઈ ડિમાન્ડ નથી. યુરોપિયન દેશોએ 3 સપ્તાહ અગાઉ ભારતીય આઈપીએમ જીરું $4,000માં ખરીદ્યું હતું, પણ હાલ ભારતીય આઈપીએમ જીરું યુરોપિયન દેશો $3550માં પણ ખરીદવા તૈયાર નથી. દર વર્ષે માર્ચ-એપ્રિલમાં યુરોપિયન દેશો આખા વર્ષની જરૂરિયાત જેટલા સોદા કરતા હોય છે, પણ ચાલુ વર્ષે જિયોપોલિટિકલ રિસ્ક અને જીરુના ભાવ સતત ઘટી રહ્યા હોય 20%થી ઓછી ખરીદી યુરોપિયન દેશોએ કરી છે. અન્ય દેશોની જીરુની ડિમાન્ડ પણ એકદમ સુસ્ત છે. ભારતમાં જીરુની લોકલ ડિમાન્ડ પણ એકદમ સુસ્ત છે. આથી જીરુના હાલના ભાવથી કોઈ તેજી થવાની શક્યતા નથી. જીરુના સ્ટોડિયા વર્ગ પાસે જૂના ભાવનું જીરું જંગી માત્રામાં પડ્યું હોય તેઓએ જીરુમાં કૃત્રિમ તેજી કરવા માટે સતત પ્રયત્નશીલ હોય. જો જીરુમાં તેજી થશે તો તે છટાકી તેજી હશે, પણ ઠોસ ડિમાન્ડની તેજી થવાના હાલ કોઈ શક્યતા નથી. આ હતા મિત્રો વેપારીઓના મત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.